પ્લાસ્ટિક સ્ટોરી મે 2022માં પ્રથમ સંસ્થા દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ ભારતમાં ફેલાયેલા પ્લાસ્ટિકના કચરાની સમસ્યાના પાસાઓને સમજવા અને બાળકો તથા યુવાનો માટે લર્નિંગ મોડ્યુલ તૈયાર કરવાનો છે. આ અભ્યાસમાં 15 રાજ્યોના 70 જિલ્લાના 700 ગામોને આવરી લેવામાં આવ્યા હતા. અમારો આ અભ્યાસ કન્વીનિયન્ટ સેમ્પલિંગ પર આધારિત છે અને તે આખા ભારતનું પ્રતિનિધિત્વ કરતો નથી, પરંતુ તેના પરિણામો ગંભીર ચિત્ર રજૂ કરે છે. ગામમાં ઘરો, દુકાનો, ભોજનાલયો, દવાખાના તેમજ ગામમાં હાજર ભંગારવાળા અને ગ્રામ પંચાયતના સદસ્યો પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગામડાઓમાં પ્લાસ્ટિકના ટુકડા અને કચરાના ઢગલા જોવા મળ્યા હતા. સર્વેક્ષકોએ અભ્યાસમાં આવરી લેવામાં આવેલ અડધાથી વધુ સ્થળોની આસપાસ કાગળનો કચરો, ખોખા, પ્લાસ્ટિકના પડીકા, બોટલ અને પ્લાસ્ટિકના કેન જોયા હતા. ગામમાંથી ઉત્પન્ન થયેલ ઘન કચરાના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થાનો અભાવ મોટા ભાગના ગામોમાં જોવા મળ્યો. અભ્યાસ કરવામાં આવેલ ગામો પૈકી 50%થી પણ ઓછા ગામોમાં સામાન્ય કચરા વ્યવસ્થાપન પ્રણાલી જેમ કે સાર્વજનિક કચરાપેટી, સામુદાયિક કચરો એકત્રિત કરવા માટેના વાહનો અને સફાઈ કર્મચારીઓ ઉપલબ્ધ હતા. 700માંથી 20%થી પણ ઓછા ગામોએ કહ્યું કે તેમને ઘન કચરાના વ્યવસ્થાપન માટે કોઈ અનુદાન મળેલ છે. કચરાના વ્યવસ્થાપન માટે ગામોને ભંગારને લેવેચ કરનાર પર આધાર રાખવો પડે છે. અભ્યાસમાં સમાવિષ્ટ ગામો પૈકી લગભગ 93% ગામોમાં ભંગાર લેવેચ કરનાર નિયમિતપણે આવે છે તેવું અમને જાણવા મળેલ છે. જોકે ભંગારના વેપારીઓ બધા જ પ્રકારનો કચરો લઈ જવા સહેલાઈથી તૈયાર થતા નથી. કાગળ, ધાતુ અને કાગળના પૂંઠા તો સહેલાઈથી લઈ લે છે, પણ માત્ર એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક, ટાઈપ 7 પ્લાસ્ટિક જેમ કે રેપર્સ અને પડીકા પ્લાસ્ટિક પેકેજિંગ લેવાની ના પાડી દે છે. આ સિંગલ યુઝ હલકી ગુણવત્તાના પ્લાસ્ટિક ગામના વિસ્તારોમાં પડ્યા રહે છે અને ગ્રામીણ ભારતમાં વધતા જતા કચરાની સમસ્યામાં વૃદ્ધિ કરે છે. ભંગારના વેપારીઓ દ્વારા ન ખરીદાયેલ આ ટાઈપ 7 પ્લાસ્ટિક કાં તો સળગાવી નાખવામાં આવે છે અથવા તો જાહેર ડમ્પિંગ સ્થળે ફેંકી દેવામાં આવે છે. અભ્યાસના સમાવિષ્ટ તમામ હિસ્સેદારો એટલે કે સ્ટેક હોલ્ડર્સમાં આ પરિણામ સમાન રહ્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા વર્ષ 2013માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં પણ ગ્રામીણ ભારતમાં પ્લાસ્ટિકને સળગાવવાનું ચલણ ચાલુ છે. આ અભ્યાસમાં સમાવિષ્ટ 700 ગામો પૈકી 73% ગામોમાં પ્લાસ્ટિકના કચરાને સળગાવવામાં આવે છે. તેનું પુનરાવર્તન અઠવાડિયે એકવાર થાય છે. ગામના કદ અથવા નજીકના શહેરની નિકટતાને ધ્યાનમાં લીધા વિના આવું નિરીક્ષણ તમામ રાજ્યો અને જિલ્લાઓમાં જોવા મળ્યું છે. આ અભ્યાસમાં સમાવિષ્ટ 8,400થી વધારે ઘરો પૈકી 67% ઘરોમાં એવા પ્લાસ્ટિક કચરાને સળગાવી દેવામાં આવે છે જેને ભંગારના વેપારીઓ ખરીદતા નથી. પ્લાસ્ટિકને સળગાવનાર 74% ઘરો તેની ખરાબ અસર વિશે જાણતા નથી. ઘરનું કદ, શિક્ષણ અને આર્થિક સ્થિતિ જેવા પરિબળો આ આંકડાને ખાસ અસર કરતા નથી. ભારતમાં જે રીતે કચરો ઉત્પન્ન કરવાની ગતિ વધી રહી છે તે રીતે જોતા ગ્રામીણ ભારતનું પણ આ આંકડામાં યોગદાન વધી રહ્યું છે. ખાસ કરીને ગ્રામીણ ભારતમાં વધતી જતી કચરાની સમસ્યાના ઉકેલ માટેની પ્રણાલીનો મોટા પાયે અભાવ છે. આની સાથે સાથે જાગૃતિનો અભાવ પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરે છે. પ્લાસ્ટિક સ્ટોરી એ પ્રથમના લર્નિંગ ફોર લાઈફ ડોમેનનો ભાગ છે. તે બાળકો, યુવાનો, પરિવારો અને સમુદાયોને પ્લાસ્ટિકની સમસ્યા વિશે જાગૃત કરવા અને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનનો ઉકેલ શોધવામાં મદદ કરવા માટેનું એક પગલું છે.